તો રાજકોટમાં એસીબી ટીમે સવાટો બોલાવ્યો છે અને મનપાના તત્કાલીન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સામે ગુનો નોંધાયો, જ્યાં અજય વેગડ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। આવક કરતાં વધારે સંપત્તિને લઈને એસીબીની કાર્યવાહી, જ્યાં આવક કરતાં 38.76% વધુ મિલકતો તપાસમાં બહાર આવી છે। 2024માં માત્ર 2 મહિનામાં 65 લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા અને અત્યારે જે આવક કરતાં વધારે સંપત્તિને લઈને એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, એસીબી દ્વારા અત્યારે સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। મનપાના તાત્કાલિક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સામે અત્યારે કાર્યવાહી થઈ રહી છે। શું વધુ વિગતો મળી રહી છે? રાજકોટ એસીબી દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે કોઈ ટાઉન પ્લાનર ઓફિસરો હતા તમામને જેલના સળિયા પાછળ મોકલવામાં આવેલા હતા। તેમાં વધુ એક આ તત્કાલીન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એટલે કે અજય વેગડ નામનો આ જે અધિકારી છે તેના ખાતામાં છેલ્લા 10 વર્ષમાં 75 લાખથી વધુની રકમ અપ્રમાણસર મિલકત જમા થઈ હોવાનું સામે આવ્યું છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ અત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખામાં કોઈ નોકરી કરવા તૈયાર નથી, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે વધુ એક કાંડ બહાર આવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। એ વાત તો ચોક્કસ જ છે કે ટાઉન પ્લાનિંગ શાખામાં નોકરી કરતા તમામના ખાતાઓની ચકાસણી થઈ રહી છે અને આવક કરતા અપ્રમાણસર મિલકત લાગશે તો તમામ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે। જી આભાર ઋષિ, માહિતી સાથે જોડા બદલ।